નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે લાસ્ટ વિડીયોની અંદર ત્રિકોણમિતીય વિધેયના પ્રદેશ અને વિસ્તારની વાત કરી અને કયા ચરણમાં તે વધે છે કે ઘટે છે તેની ચર્ચા કરી હતી. હવે આ વિડીયોની અંદર ચરણ સિવાયના બાકી રહેલા જે બિંદુઓ યાને કે આ એકમ વર્તુળ અક્ષોને જ્યાં છેદે છે એ 4 બિંદુ આગળ મૂલ્યોની ચર્ચા કરવાની છે. પરંતુ એ પહેલા એના કે સ્વરૂપના ખૂણાઓના સ્થાન આપણે સમજી લેવાની જરૂર છે. અહીં k બિલોંગ્સ ટુ z આપેલું છે. તો હવે પહેલા આપણે દેખીએ કે થીટા બરાબર k પાઈ. k પાઈ એટલે 1 પાઈ હોઈ શકે, 2 પાઈ હોઈ શકે, 0 પાઈ હોઈ શકે, -1 પાઈ, -2 પાઈ હોઈ શકે. તો જુઓ આ 0 પાઈ છે. અહીં આગળ મૂકો તો 1 પાઈ, પછી આમ વળીને આમ આવો તો 2 પાઈ. એ જ રીતે -1 પાઈ ક્યાંથી મળે? તો આમ થઈને આમ આવો તો -1 પાઈ, આમ આવો તો -2 પાઈ. તો આ રીતે આ બે પ્લેસીસ જ મળ્યા કરશે અને આ બંને પ્લેસીસ આગળ સાઈનની કિંમત આપણે સમજી શકીએ છીએ કે 0 છે. અહીં 1, અહીં -1 અને અહીંયા 0 છે. હવે જ્યાં સાઈન 0 થાય ત્યાં tan 0 જ થવાનું છે, કારણ કે tan બરાબર sin બાય cos. ત્યાર પછી બીજા ખૂણાની વાત કરીએ તો થીટા બરાબર 2k પાઈ. હવે અહીં આગળ તમે 1 મૂકો તો તમને 2 પાઈ મળશે, 2 મૂકો તો 4 પાઈ મળશે, 0 મૂકો તો 0 પાઈ મળશે, -1 મૂકો -2 પાઈ, -2 મૂકો તો -4 પાઈ. એમ ટૂંકમાં તમને બધા જ બેકી અંકો મળશે, એટલે બધા બેકી પાઈ મળશે. હવે આપણે સમજી શકીએ છીએ કે અહીંયા જે આ બધા બેકી પાઈ હોય, આ બાજુ એકી પાઈ હોય, કારણ કે આપણે હમણાં જ વાત કરી કે અહીંયા 1 પાઈ આવે, 3 પાઈ આવે, 5 પાઈ આવે, આ બાજુ 2 પાઈ આવે, 4 પાઈ આવે, એટલે બધા બેકી પાઈ આ બાજુ મળશે. આ જગ્યાએથી આપણે અભ્યાસ કરીએ તો અહીંયાથી પણ સાઈનની કિંમત તો 0 જ મળે છે, અને એટલે સાઈન 2k પાઈ કે તો પણ એ 0 છે. tan 2k પાઈ પણ 0 થશે આની જેમ જ. પણ એ પ્લેસ ઉપર cos 2k પાઈ, એટલે આ પ્લેસ ઉપર cosની કિંમત કેટલી? તો cosમાં કેવું હોય કે અહીંયાથી આમ ઊભો છેદ મૂકવો પડે છે આપણે, તો એ જ્યાં કપાય cosને તે એની કિંમત. તો cosની કિંમત આ જગ્યાએ 1 થાય, અહીં 0 થાય અને અહીંયા -1 થાય. તો અહીંયા કપાય છે અત્યારે હાલ, તો આપણે આ જગ્યાએ 1 લીધી. હવે 2k + 1, 2k પાઈ કે તો બેકી છે, તો 2k + 1 પાઈ કે તો એ એકી આંકડો થશે, એટલે એકી પાઈ છે. દાખલા તરીકે તમે 0 મૂકો તો 1 મળશે આનો જવાબ બ્રેકેટનો, તો 1 પાઈ થયા. 1 મૂકો તો તમને 3 પાઈ મળશે, બરાબર. એ જ રીતે માઇનસમાં મૂકો, -1 મૂકો તો અહીંયા આગળ -2 + 1 એટલે -1 પાઈ થશે. તો ઇન શોર્ટ -1 એકી આંકડો કહેવાય. પછી 1 એ પણ એકી, 3 પણ એકી, તો એ રીતે આપણને મળશે. આ જગ્યાએ સાઈનની કિંમત કાઢો તો સાઈનની કિંમત 0 મળે, એટલે સાઈન 2k + 1 પાઈ કે તો 0, એ 0 થાય તો tan 2k + 1 પાઈ પણ 0 થાય. પણ આ પ્લેસીસ આગળ કોસની કિંમત -1 છે, એટલે જુઓ કોસની કિંમત અહીં આપણે -1 લખી. હવે આપણે y અક્ષ પરના પોઈન્ટની વાત કરી લઈએ. તો થીટા બરાબર 2k + 1 π/2. 2k + 1 એટલે એકી આંકડો અને π/2, એને એકી આંકડા π/2 સાથે ગુણો તો 1 π/2 થાય, 3 π/2 થાય, બરાબર, 5 π/2 થાય. તો એ રીતના એકી આંકડા. તો હવે અહીંયા દેખો, તમે અહીંથી આમ જશો તો 1 π/2, પછી અહીંયા આવશો તો 3 π/2, ખૂણાની વાત આપણે કરી લીધેલી છે, બરાબર. એટલે માઇનસમાં દેખશો તો આ -π/2 અહીંયા આવે, પછી અહીંયા આગળ જાય તો -3 π/2. એટલે ઇન શોર્ટ બધા એકી છે ને, π/2 અહીંયા આવે આ બે પ્લેસીસ ઉપર. અને આ બે પ્લેસીસ ઉપર કોસની જે કિંમત છે 0 થાય, અહીંથી આમ આવો તો 0 થાય, બરાબર. તો હવે કોસની કિંમત મેં 0 લખી. હવે કોટ બરાબર cos બાય સાઇન, એટલે એનો અંશમાં કોસાઇન, cos 0 છે તો આનો જવાબ પણ 0 થશે. હવે અહીં આગળ દેખી લઈએ તો આ પ્લેસ એકલું લેવું હોય તો એનું નામ શું છે? તો 4k + 1 π/2. ક્યાંથી આવ્યા? તો આપણે સમજી શકીએ આ 2k પાઈ છે, એની અંદર π/2 ઉમેરી દો તો જુઓ આ π/2 ઉમેર્યા. હવે 2 દુ 4, આપણે જાણીએ છીએ 2 દુ 4 વત્તા 1 π/2. તો આ રીતે આપણને કિંમત મળે છે. તો અહીંયા આગળ 4k + 1, આ એંગલને 4k + 1 π/2 કહેવામાં આવે. આ પ્લેસીસ આગળ દેખીએ તો આ પ્લેસીસ આગળ આ કિંમત 0 થઈ જશે કોસની, બરાબર. અહીંયાથી કોસની કિંમત 0, પણ આ પ્લેસીસ આગળ સાઈનની કિંમત 1 થશે. તો અહીંયા લખ્યું છે cos 4k + 1 π/2 બરાબર 0. જ્યાં cos 0 થાય ત્યાં cot પણ 0 થાય, એ લખી દેવાનું. અને સાઈનની કિંમત 1 થાય છે આ પ્લેસીસ આગળ.
એ જ રીતે 4k માઇનસ 1 પાઈ બાય 2 અહીંયા લખેલું છે, જુઓ આ 2k પાઈ માઇનસ પાઈ બાય 2, તો આ કિંમત થશે. અને આ કિંમત આગળ આપણે સમજી શકીએ કોસની કિંમત અહીંયા 0 થઈ જાય અને સાઈન આડા આમ દેખીએ કાપીએ તો એની કિંમત -1 થાય છે. બરાબર, તો આ રીતે આપણે કિંમત લખી શકીએ છીએ. તો આમ અહીંયા cos 4k માઇનસ 1 પાઈ બાય 2 ની કિંમત 0, એ 0 થાય ત્યારે cot પણ 0 થાય અને સાઈન ની કિંમત એ વખતે -1 થશે, કારણ કે આ -1 છે. હવે આપણે અહીં આવેલા ખૂણાઓની વાત કરી લઈએ. અહીં કેવા ખૂણા છે? તો અહીંયા આગળ θ બરાબર 4k પ્લસ 1 પાઈ બાય 4. હવે અહીંયા દેખો તમે, આ પ્લેસ છે એ k પાઈ ના પ્લેસ કહેવાય બંને. એ k પાઈ ની અંદર હું પાઈ બાય 4 ઉમેરી દઉં. જો આ k પાઈ ની અંદર પાઈ બાય 4 ઉમેરી દીધા તો મને આ રીતનું સ્વરૂપ મળે. તો એ θ નું સ્વરૂપ આ રીતે હશે. અને આ જગ્યાએ તમને ખબર છે 45 ના ખૂણાની જગ્યા છે અને આ બરાબર એની સામેની જગ્યા. પહેલા અને ત્રીજા ચરણની અંદર tan અને cot બંને ધન હોય ને આ જગ્યાએ tan અને cot ની કિંમત 1 થાય. તો અહીંયા આગળ ધન 1 tan ની કિંમત અને cot ની કિંમત પણ ધન 1 આપણે લખી છે. હવે એ જ વસ્તુ અહીંયા છે, પણ આ k પાઈ છે. બરાબર, એની અંદરથી આ બાદ કર્યા. કેટલા બાદ કર્યા? તો પાઈ બાય 4 બાદ કર્યા છે. બરાબર, તો તે જગ્યા ઉપર એની જે કિંમત છે આપણી એ કેટલી થશે? -1, કારણ કે બીજા અને ચોથા ચરણની અંદર આપણે કેટલી કિંમત થાય? માઇનસ. આ અહીંયાથી કદાચ તમારે નોંધ કરવી હોય તો આ પાઈ બાય 4 આટલે આવે. એ જ રીતે અહીંયાથી આમ જાઓ તો આ પાઈ બાય 4 અહીંયા આવે અને આ પ્લેસનું નામ k પાઈ છે. તો આ રીતે આપણે આ કિંમતોને ગોઠવીએ છીએ. એની કિંમત -1 થાય. હવે અહીં વાત કરીએ આપણે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝની. તો એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં કોઈ પણ એંગલ આપણે માપીએ છીએ તો અહીંથી શરૂઆત કરીને આ દિશામાં જઈએ છીએ એન્ટી ક્લોકવાઇઝ. તો હવે આપણને ખબર છે ખૂણા કઈ રીતે મૂકીએ છીએ. પાઈ બાય 6 આવે, પાઈ બાય 4, પાઈ બાય 3, પાઈ બાય 2 એમ મૂકીએ છીએ અને અહીંયા છેલ્લે 11 પાઈ બાય 6 મૂકીએ છીએ, 11 પાઈ બાય 6. હવે એ જ વસ્તુ એન્ટી ક્લોકવાઇઝમાં જાય તો અહીંયા માઇનસ પાઈ બાય 6 આવે, માઇનસ આવે, પછી અહીંયા માઇનસ પાઈ બાય 4, માઇનસ પાઈ બાય 3 એમ ઊંધું આવે નામ. એટલે આ પાઈ બાય 2 અહીં દેખાય તો અહીં માઇનસ પાઈ બાય 2 આવે અને પછી આગળ વધો તો માઇનસ પાઈ અને -3 પાઈ બાય 2 એ રીતે આગળ ચક્ર ચાલશે. તો ટૂંકમાં આપણે એમ કહેવું હોય કે આ પાઈ બાય 2 નું પ્લેસ અને -3 પાઈ બાય 2 નું પ્લેસ એક સરખા જ કહેવાય. આ પાઈ નું પ્લેસ અને માઇનસ પાઈ નું પ્લેસ બે સમાન જ છે. 5 પાઈ બાય 4 કે તો એ ક્યાં આવે? તો અહીં આવે અને -3 પાઈ બાય 4 અહીં આવે. એ બંને પ્લેસીસો સરખા છે, સ્થાન એક જ જગ્યા ઉપર છે. હવે આપણે કેટલાક ખૂણાઓના સ્વરૂપોની વાત કરવાની છે અને એ માટે આપણે આટલી લીટીઓ યાદ રાખવી પડશે. તો પહેલું શું છે? જો પાઈ પૂર્ણાંક હોય તો એનું નામ એનું એ જ રાખવાનું. જો પાઈ અપૂર્ણાંક હોય તો આ નામ છે કોષ્ટક પ્રમાણે બદલવું. એટલે એનો અર્થ એમ થયો કે સાઈન નું કોસ કરવાનું, કોસ નું સાઈન, ટેન નું કોટ અને કોટ નું ટેન, સેક નું કોસેક, કોસેક નું સેક નામ બદલી નાખવાનું. અને ત્રીજા નંબરની લીટી છે ચિહ્ન. તો આપેલા વિધેય આપેલા ચરણમાં કેવું છે? જો ધન હોય તો એના જવાબને ધન ચિહ્ન આપવાનું અને જો ઋણ હોય તો જવાબને ઋણ ચિહ્ન આપવું. એટલે કહેવાનો મતલબ એ છે કે અહીંયા જે આપણે પહેલી લીટી સમજીએ કે પાઈ એટલે આ જગ્યાનો પાઈ જોવાનો છે. બરાબર, એ પૂર્ણાંક છે કે અપૂર્ણાંક એ ખાસ જોવાનું છે તમારે. બરાબર, તો અહીંયા આગળ પાઈ પૂર્ણાંક છે, 1 પાઈ છે, પૂર્ણાંક છે એટલે એનું નામ કોસનું નામ કોસનું કોસ જ રાખી દેખો. અને આ ચરણ થઈ ગયું પાઈ માઇનસ થીટા. હવે પાઈ માઇનસ થીટા એટલે તમે અહીં સમજી શકો છો કે આ પાઈ છે એમાંથી બાદ કર્યું એટલે બીજું ચરણ મળ્યું. એટલે પાઈ માઇનસ થીટા જ્યારે હું બોલું છું ત્યારે એ ચરણ થઈ જાય છે બીજું ચરણ. બરાબર, તો બીજા ચરણની અંદર જો અહીં લખ્યું જ છે પાઈ માઇનસ થીટા બીજું ચરણ જેમાં આપેલ વિધેય ઋણ છે એટલે આ કોસ વિધેય ઋણ છે. બરાબર, અને એટલે એના જવાબની અંદર ચિહ્ન ઋણ અહીં આપવાનું છે. એટલે એનો અર્થ એમ થયો કે દેખવાનું અહીં લાફો અહીં મારવાનો, તમારે કોઈને લાફો મારવાનો નથી. બરાબર, હવે આપણે દેખી લઈએ અહીં આગળ. તો અહીં આગળ દેખીએ કોસ પાઈ બાય 2 પ્લસ થીટા. પાઈ બાય 2 પ્લસ થીટા એટલે ચરણ થયું બીજું. બીજા ચરણમાં કોસ કેવું? ઋણ. તો અહીંયા ઋણનું નિશાન આપો. આ અપૂર્ણાંક પાઈ છે તો નામ બદલવું પડશે ને, તો કોસનું નામ બદલીને આપણે શું કરીશું? તો કોસનું નામ બદલીને આપણે સાઈન કરવું પડે. તો જુઓ સાઈન કરી દીધું, સાઈન થીટા થઈ ગયો. તો હવે આપણે દેખીએ બીજા એંગલ્સ. tan 3 પાઈ બાય 2 માઇનસ થીટા.
તો અહીં અપૂર્ણાંક પાઈ છે એટલે 10 નો કોટ કરવો પડે એટલે કોટ થીટા મેં લખી દીધું. હવે ચરણ કયું થાય તો 3π/2 માઇનસ થીટા એટલે ચરણ થાય ત્રીજું. ત્રીજા ચરણની અંદર 10 ધન એટલે કોટ ધન. બરાબર. એ જ રીતે અહીંયા આગળ વાત કરીએ છીએ આપણે તો sec પાઈ પ્લસ થીટા. ચરણ કયું? પાઈ પ્લસ થીટા, ત્રીજું ચરણ કહેવાય. આ પૂર્ણાંક છે એટલે નામ નહીં બદલવાનું, સેકનો સેક રાખવાનો. અને ત્રીજા ચરણમાં સેક કેવું? તો સેક કેવું જોવું હોય તો કોસ કેવું ત્રીજા ચરણ? તો કોસ ઋણ છે ત્રીજા ચરણમાં એટલે સેક પણ ઋણ, તો એને ઋણનું નિશાન મળી જશે. હવે આપણે દેખીએ કોટ. બરાબર. તો કોટ ની વાત કરીએ છીએ તો કોટ 3π/2 પ્લસ થીટા. તો કોટ 3π/2 પ્લસ થીટા તમે મૂકો છો તો અહીં આગળ આપણે દેખીએ 3π/2 પ્લસ થીટા ચરણ થાય ચોથું. અને અપૂર્ણાંક પાઈ છે એટલે નામ બદલવું પડે. ચોથા ચરણમાં કોટ ઋણ એટલે આ ઋણનું નિશાન અહીંયા આપી દીધું. કોસેક π/2 માઇનસ થીટા, પહેલું ચરણ π/2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ આવશે. નામ બદલવું પડશે, અપૂર્ણાંક પાઈ છે એટલે કોસેકનો સેક કર્યો. અને આ કોસેક પહેલા ચરણમાં ધન છે કારણ કે સાઇન ધન છે એટલે અહીંયા આગળ ધનનું નિશાન છે. હવે સાઇન પાઈ માઇનસ થીટા બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન અને પાછું આ પૂર્ણાંક છે એટલે નામ નહીં બદલાય અને સાઇન પોતે ધન છે બીજા ચરણમાં એટલે અહીં ધનનું નિશાન મૂકવામાં આવે. તમને ઘણી વખત એવું કહેવામાં આવે કે આ ખૂણો કયા ચરણમાં આવશે તો તમારે સૌ પહેલા શું કરવાનું? આ 4 છે તો આની નજીકમાં એવો કયો આંકડો છે કે જેને 4 વડે ભાગી શકાય? તો 12 છે. તો 12 પાઈ વત્તા 1 પાઈ એટલે 13 પાઈ થયા. 4 વડે ભાગવાના, 12 ને 4 વડે ભાગો તો 3 પાઈ અને π/4. તો આમ આપણને એકી પાઈ મળ્યા પ્લસ π/4. હવે આપણે સમજી શકીએ છીએ કે પાઈ એકી કઈ બાજુ? આ બાજુ એકી અને આ બાજુ બેકી આવે તો એકી પાઈમાં ઉમેરવાના છે π/4 એટલે અહીંયાથી આમ જાઓ π/4 ઉમેરો એટલે આ ચરણ થઈ ગયું ત્રીજું એટલે આપણને આ ખૂણો ત્રીજા ચરણનો છે એ ખબર પડી જાય. આ 19 π/3 તો 18 પાઈ પ્લસ π/3 એટલે આ 6 પાઈ પ્લસ π/3 થાય. 6 પાઈ બેકી છે, બેકી પાઈ આ બાજુ અને પ્લસ π/3 એટલે એની અંદર π/3 ઉમેરવાનું. પહેલું ચરણમાં આવશે આ ખૂણો. બરાબર. હવે આટલો મોટો ખૂણો છે પણ આપણે એને આરામથી ભાગ કરી શકીએ અને 6 વડે ભગાય એવો આંકડો આમાંથી જુદો કાઢી નાખો તો આ કાઢી નાખ્યો તો અહીં 551 પાઈ પ્લસ π/6 આવે. આ એકી પાઈ છે, એકી પાઈનું સ્થાન અહીંયા હોય અને પ્લસ π/6 તો આમ જાઓ ત્રીજું ચરણ આવે તો આ જે ખૂણો આપણને આપેલો છે ત્રીજા ચરણનો ખૂણો છે. તો આ રીતે ખૂણો કયા ચરણમાં આવશે એ આપણે જાણકારી મેળવવી હોય તો આપણે આ રીતે વાત કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 12ના ત્રિકોણમિતીય પ્રતિવિધિના સૂત્રોની અને એની સમજૂતીની. અસ્તુ.